પહેલાના લખાણમાં ફક્ત તેમનું કવિતા પર જ ધ્યાન હતું. તેઓ હવે ગદ્ય લખાણને વધુ પ્રાથમિકતા આપે છે. તેમણે 10 જેટલી નવલકથાઓ લખી છે. તેમાં લગભગ તમામ વિષયો પર હાથ અજમાવ્યો છે અને તેમાં તેમને સફળતા પણ મળી છે. અત્યારે તેઓ મૂવી સ્ક્રિપ્ટ લખે છે. તેઓ શબ્દોની દુનિયાને સાકાર થતા જુએ છે ત્યારે તેમને ખૂબ જ આનંદ થાય છે. આ સાથે તેઓ શબ્દધારા નામની યુટ્યુબ ચેનલ પણ ચલાવી રહ્યા છે. તેઓ ગુજરાતી સત્તા, સનવીલા અને દીસ ભાસ્કરમાં કાયમી કોલમ લખે છે. આ સિવાય તેમને બાળ સૃષ્ટિ, ફિલિંગ્સ અને કમલોત્સવ જેવા મેગેઝિનોમાં પણ લખેલું છે. અમુક પુસ્તકોમાં સહિયારા લેખકની ભૂમિકા પણ નિભાવી છે. તેમની જીવનસાથી નામની નવલકથા તેમજ 2 અન્ય પુસ્તકો પણ ઉપલબ્ધ છે. તેમની એક નવલકથા જળ જમીનને જોરું અત્યારે પ્રકાશનની તૈયારીમાં છે. અત્યાર સુધી 10 થી વધારે ગુજરાતી શોર્ટ મૂવી રિલીઝ થઈ છે અને અત્યારે પણ તેમનું તેના પર કામ ચાલી રહ્યું છે. તો આવો આપણે આજના આપણા ગદ્ય વિભાગના માર્ગદર્શક સુશ્રી શીતલબેન માલાણીને માણીએ. આભાર કમલિકાબેન. આદરણીય શ્રોતાગણ અને વિદ્વાન વક્તાઓની વચ્ચે જ્યારે મને આ મૂવી સ્ક્રિપ્ટ વિશે શીખવવાની આ જે તક મળી છે એના બદલ હું સાહિત્ય પરિષદ અને સાંદીપની પર્વના આયોજકોની આભારી છું. આમાં મોટા ભાગે બધા લેખક જ હશે. લેખન કળા એટલે એક કસબ, એવો કસબ કે જે તમારો સમય પણ માંગે છે, તમારી આવડતને પણ પારખે છે અને ધીરજને પણ કસોટી કરે છે. અત્યારે આપણે જોઈએ તો ધીરુભાઈ અંબાણી એક વાક્ય કહીને ગયા છે કે કર લો દુનિયા મૂકી ગઈ, અને આપણે બધાએ એ વાક્યને સાકાર કરી લીધું છે કે આપણી પાસે ટચુકડો મોબાઈલ છે અને એમાં આખી દુનિયા વસેલી છે. અત્યારે માણસ પાસે ગમે તે માણસ પાસે 24 કલાક છે, પણ મનોરંજનનો સમય કેટલો? માણસ ટૂંકામાં ટૂંકી રીતે અત્યારે મનોરંજન શોધે છે. અત્યાર સુધી આપણે 3 કલાકના મૂવી જોયા છે અને હવે શોર્ટ મૂવીનો જમાનો છે. જેટલું નાનું મૂવી હોય એટલું લોકો વધારે જોવે છે. મૂવીનો ઉદ્દેશ્ય શું છે? માત્ર મનોરંજન જ થોડું છે. મૂવીનો ઉદ્દેશ્ય સામાજિક સંદેશો પહોંચાડવાનો કે પછી મુખ્ય હેતુ દર્શાવવાનો હોય છે. તો આજે જ્યારે આપણે મૂવી સ્ક્રિપ્ટ વિશે શીખીએ છીએ તો સૌપ્રથમ હું તમને એના 8 પ્રકારો વિશે શીખવીશ કે મૂવી સ્ક્રિપ્ટ લખવાના 8 પ્રકાર કયા કયા છે. તો પહેલો પ્રકાર લખો ઓરિજિનલ સ્ક્રિપ્ટ. ઓરિજિનલ સ્ક્રિપ્ટ એટલે લેખકના પોતાના મૂળભૂત વિચારો, લેખકોનું પોતાનું જ લેખન, જેમાં કોઈ અન્ય લેખકોના વિચારોની છાંટ ના હોવી જોઈએ. જે વિચાર છે એના પોતાના છે, જે કહાની છે એને પોતાની છે, અને વાર્તાના પાત્રો કે વાર્તાની આખી સૃષ્ટિ એને પોતે રચી છે. અને જ્યારે એના વિશે સ્ક્રિપ્ટ લખે કે એવું વિચારે કે એના શબ્દ સાકાર થાય ત્યારે જે લખાય એ મૂવી સ્ક્રિપ્ટ અને ઓરિજિનલ મૂવી સ્ક્રિપ્ટ. આ સ્ક્રિપ્ટ લખતી વખતે ધ્યાન રાખવાનું છે કે તમારે કોઈ લેખકને એમાં કોપી કરવાની નથી અને આમાં જે મૂવી બનશે એના ટોટલી હક મૂળભૂત લેખકના જ રહેશે. બીજો પ્રકાર છે એડેપ્ટેડ સ્ક્રિપ્ટ. આ સ્ક્રિપ્ટ એટલે એવી કે તમે લેખક નથી, કદાચ તમને મારી કોઈ વાર્તા ગમી છે કે કોઈ અન્ય લેખકની વાર્તા ગમી છે, તમે એમાં એને મૂવી સ્ક્રિપ્ટમાં ઢાળવા ઈચ્છો છો અને તમારી રીતે એ લખો છો, ત્યારે જે લખાય એને એડેપ્ટેડ, ઉછીની લીધેલી સ્ક્રિપ્ટ કે વાર્તા. આનો પણ એક વાત યાદ રાખવા જેવી છે કે આના મૂળભૂત હક છે લેખકના જ રહેશે. તમે તો એઝ એ સ્ક્રિપ્ટ રાઇટર જ હશો, તમે તમારું કૌશલ્ય દેખાડો છો, તમારી આવડત દેખાડો છો, પરંતુ વાર્તાના નાયક કે વાર્તાના ઘડનારા મૂળ લેખક જ છે. એ પછી ત્રીજો પ્રકાર છે સ્ક્રીન પ્લે. ભગવાને આટલું સરસ સુંદર શરીર આપ્યું હોય, આપણે એને બ્રાન્ડેડ કપડા કે સાજ સજેલા
શણગારથી સજાવીએ છીએ. અંદર સરસ હૃદય હોય છે, પરંતુ એ હૃદય જ ધબકતું ના હોય તો એ શરીર નકામું છે. એટલે જ્યારે તમે કોઈ સ્ક્રિપ્ટ લખો, એમાં પ્રાણ જ ના હોય, કે ધારદાર ડાયલોગ ન હોય, કોઈ અવલોકન ન હોય, કે કોઈ કહેવાની છટા જ ના હોય, સીધે સીધા તમે ડાયલોગ લખી નાખ્યા હોય, પાત્રનો ઉલ્લેખ કરીને ફક્ત જણાવી દીધું હોય, તો એ સ્ક્રિપ્ટ કઈ જાનદાર રહેતી નથી. ઝીણામાં ઝીણું અવલોકન, આસપાસનું સુંદર વાતાવરણ, કે જે વાતાવરણ તમે અવલોકન કરીને, કે પંખો ફરે છે ત્યારે આ ઘટના ઘટી, કે કોઈ નાયક સાથે જે ઘટના ઘટે છે અને તારીખ આપણે જોતા હોઈએ મૂવી, ત્યારે જ્યારે ભૂતકાળની ઘટના યાદ આવે ને ત્યારે કેલેન્ડર બતાવવામાં આવે છે. આના ઉપરથી આપણે નક્કી કરીએ છીએ કે આ વ્યક્તિ ભૂતકાળમાં જવાનું છે, કા એને ભવિષ્ય દેખાય છે. આ જે ઝીણામાં ઝીણી માહિતી એકઠી કરીને લખવી એટલે સ્ક્રીન પ્લે. સ્ક્રીન પ્લે વગરની સ્ક્રિપ્ટ છે એ દમદાર નથી હોતી. જેટલું તમારી આવડત, તમારો હાથ તમે સ્ક્રીન પ્લેમાં અજમાવશો સચોટ લખતા, એટલી જ તમારી સ્ક્રિપ્ટ દમદાર લખાશે. એ પછીનો પ્રકાર છે સ્ટોરી બોર્ડ. વચ્ચે કોઈ ક્વેરી હોય તો પૂછતા જજો. સ્ટોરી બોર્ડ હવે અત્યારે નાના બાળકો છે એ પણ રીલ્સ બનાવતા થઈ ગયા છે. એને આપણે સ્ક્રિપ્ટ આપીએ છીએ ખરા? જાતે પોતે બોલે છે ને જાતે લખે છે, સોરી એક્ટિંગ કરે છે. પરંતુ આવા બાળકોને પણ મૂવીનો શોખ હોય છે. ક્યારેક આપણી સાથે 3 કલાકે કંટાળે, પણ એને રસ પડે એવું શું કરવાનું કે બાળકો પણ જોતા થાય. બાળકો તમારી સાથે ધાર્મિક સિરિયલો નહીં જોવે, ત્યારે આપણે શું કરીએ છીએ? કાર્ટૂન દેખાડીએ છીએ કે કાર્ટૂન જોવે છે. જે તમે સ્ક્રિપ્ટ લખો એની સાથે ઇમેજ જોડો, ચિત્ર જોડો, અને જે આખી કહાની તમે બનાવો એને સ્ટોરી બોર્ડ કહેવાય છે. કાર્ટૂન છે એ આમાંનો જ એક પ્રકાર છે. આપણે લોંગ સ્ક્રિપ્ટ હોય એમાં પણ કરી શકીએ છીએ, પણ લોંગ સ્ક્રિપ્ટમાં તો એડિટિંગ કરી શકીએ છીએ. અને કાર્ટૂનના પાત્રો છે જીવંત નથી હોતા, તમે આપણે બધા જાણીએ છીએ. એમાં ફક્ત સંવાદ જ વધારે હોય છે અને મ્યુઝિક હોય છે. ત્યારે આ સ્ટોરી બોર્ડ છે એ એક પ્રકારની સ્ક્રિપ્ટ લખવાની આવી છે. એ પછી આવશે સ્પેક સ્ક્રિપ્ટ. સ્પેક એટલે ચશ્મા. જ્યારે તમારી આંખો નબળી પડે ત્યારે આપણે ચશ્માથી આપણું કામ ચલાવીએ છીએ, એટલે કે બીજી નજરથી જોઈએ છે, વધારાની નજરથી. તમે લેખક નથી, હું લેખક છું. મારી વાર્તા તમને ગમે છે અને તમારે એને વાર્તામાં મૂવીમાં ઢાળવાની છે. ત્યારે તમે મારી કોઈ વાર્તા છે કે મારી જે કોઈ મૂવી બનેલી છે એને તમે દિગ્દર્શક કે નિર્માતા જે કહો એને સ્ક્રિપ્ટમાં ઢાળી અને એને પહોંચાડો તો એને સ્પેક સ્ક્રિપ્ટ કહેવાય છે. આમાં પણ ખાસ યાદ રાખવું કે કોપીરાઇટ છે કે જે હક છે એ લેખકના જ રહેશે. તમે તો ફક્ત ડેમો જ આપ્યો છે અને તમે કોઈ ફેરફાર કરી શકતા નથી. તમારે ફક્ત ડેમો માટે જ આપવાની છે. એડેપ્ટેડમાં છે એ તમે ડેમો આપો છો. એડેપ્ટેડમાં તમારે ડેમો આપવાનું છે. સ્પેકમાં છે એ તમારે નવા નજરિયાથી તમે અંત ફેરવી શકો, વચ્ચે કોઈ ફેરફાર કરી શકો. કે તમે કદાચ તમે લખી હોત તો તમે આવી લખી હોત અને બે લખી છે તો મારી વાર્તાનો એન્ડ આ રીતનો છે. આપણે વસ ને શેતાન હમણાં 2 મૂવી જોયા. વસ ગુજરાતીમાં હતું, શેતાન હિન્દીમાં. કોન્સેપ્ટ એક જ છે, બેનો એન્ડ અલગ છે. આ વસ્તુ આમાં આવે છે. એ પછી આવે છે પીચ સ્ક્રિપ્ટ. સોરી, પીચ સ્ક્રિપ્ટ નહીં આવે, સ્કેનલોન સ્ક્રિપ્ટ. સ્કેનલોન જ્યારે કોઈ મૂવી છે એ લોકો સુધી પહોંચે છે, લોકોને ખૂબ ગમે છે, ત્યારે તમારી પાસે ડિમાન્ડ મૂકે છે કે આનો બીજો પાર્ટ આવવો જોઈએ. બાહુબલિયાનું ઉદાહરણ છે કે એન્ડ સાથે મૂક્યું હતું કે કટપ્પા કોક્યું મારે. આપણે જાણવા ઉત્સુક હતા, એના માટે આપણે બીજી મૂવી જોઈ. પહેલા માર્યો અને પછી એનું કારણ કે જે હતું એ દર્શાવ્યું.
તો આવું તમારું કોઈ મૂવી બને કે કોઈ તમારી ધારાવાહિક હોય, એની બીજી સિક્વલ આવે ત્યારે તમારે જે લખવાની આવે એ આ સ્ક્રિપ્ટ છે, સ્કેન્ડલોન. આમાં તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પહેલા પાર્ટના જેટલા કિરદાર છે એની સાથે જોડાઈને જ આ બીજી સ્ક્રિપ્ટ લખવી પડે. કારણ કે લોકોના મગજમાં પહેલી વાર્તા છે સતત ઘૂમતી રહેતી હોય છે અને પહેલી વાર્તાના અનુસંધાનમાં જ બીજી વાર્તા જોવા માંગે છે. તમે પાત્રના ફેરફાર કરી શકો છો, પરંતુ બધા પાત્રના નહીં. કોઈ પાત્ર એડ કરો કે કોઈ પાત્ર ઘટાડો, પરંતુ એ શા માટે એડ કર્યું કે શા માટે નીકળ્યું એનું પણ એક કારણ એમાં દર્શાવવું પડે છે. અને 7મો પ્રકાર છે પીચ સ્ક્રિપ્ટ. આટલા પ્રકાર જાણ્યા પછી તમે જે સ્ક્રિપ્ટ લખી છે એમાં વારંવાર સુધારા કર્યા છે, એક્ટરના કહેવાથી, એક્ટ્રેસના કહેવાથી કે નિર્માતાના કહેવાથી. પછી જ્યારે તમે ફાઇનલ કે હવે તમને લાગે છે કે આમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી અને જે ફાઇનલી સ્ક્રિપ્ટ તમે નિર્માતાના હાથમાં સોંપો છો અને ડન થાય છે કે એ પણ કહે છે કે હવે આમાં કઈ સુધારા વધારા કરવા નથી, એ સ્ક્રિપ્ટને પીચ સ્ક્રિપ્ટ કહેવાય છે. કે એ સ્ક્રિપ્ટ હવે મેદાનમાં આવી ગઈ છે, હવે ફક્ત એનું પ્રોડ્યુસ કરવાનું જ બાકી છે. આના પછી હજી લેખકનું કામ અટકતું નથી. 8મો પ્રકાર છે જેટલા મૂવીમાં કિરદાર છે એ બધા વિશે તમે ડાયલોગ લખ્યા હશે. નાનામાં નાનો એક્ટર હોય કે એના મેઇન લીડર હોય, બધાનું તમે લખેલું છે. પરંતુ જ્યારે મૂવી બનશે ત્યારે બધા એક સાથે નહીં હોય. એક દ્રશ્યમાં કદાચ વિલનનો રોલ ના હોય તો ત્રીજા દ્રશ્યમાં એક્ટ્રેસનું કશું કામ નથી. ત્યારે જે આ સ્ક્રિપ્ટ છે, જેટલા ડાયલોગ છે, જેટલા કિરદાર છે, બધાને અલગ ડિવાઈડ કરીને કે એક્ટરના પહેલા સીનમાં આટલા ડાયલોગ છે એને આ બોલવાનું છે, ત્રીજા દ્રશ્યમાં આ છે કે પાંચમા દ્રશ્યમાં આ છે, બધાના અલગ ડિવાઈડ કરેલી જે સ્ક્રિપ્ટ છે એ શૂટિંગ સ્ક્રિપ્ટ કહેવાય છે. આ દરેક વખતે દરેક કિરદાર પાસે હોતી હોય છે. અને આ સ્ક્રિપ્ટનું મહત્વ એટલું છે કે લેખક લખી નાખે છે કે નાયક છે એ શોકમાં છે, એને દુઃખ થાય છે તો આંસુ એનું નીકળે છે, તો ત્યારે લેખક લખી શકે કે એની આંખ ઉપર ફોકસ થવું જોઈએ. તો કેમેરામેનને એ સૂચના આપે છે, તો કેમેરામેન માટે પણ એને જે લખવાનું હોય છે એ લખવું પડે છે. કોઈ વસ્તુ બ્લર દેખાડવાની હોય છે કે કોઈને આમ યાદ આવે છે અને વ્યક્તિ કોણ છે આપને નથી કહેવાનું, પણ આમ ખ્યાલ આવે છે કે એને કોઈ યાદ આવે છે, ત્યારે જે બ્લર દેખાડવામાં આવે છે આ બધું સ્ક્રિપ્ટ રાઇટરે નોંધવું પડે છે. આ હતા મૂવી સ્ક્રિપ્ટના 8 પાર્ટ. મૂવી સ્ક્રિપ્ટ લખતી વખતે તમારે ખાસ એટલું બીજું પણ ધ્યાન રાખવાનું છે કે તમે કયા સંદર્ભમાં મૂવી લખો છો એને અનુકૂળ જ વાતાવરણ, એ સમયે જે તે સમયના અનુસંધાને તમે લખતા હોય તે સમયનું વાતાવરણ, તે સમયની સંસ્કૃતિ, તે સમયની ભાષા, એને જોડીને લખવાનું આવે છે. એના માટે લેખકે ખાસ તો વાંચન જરૂરી છે. માનો કે તમે કોઈ ઐતિહાસિક સ્ટોરી બનાવો છો, રાજા રજવાડાના હાથમાં તલવાર ને ભાલા જ શોભે, મોબાઈલ ના શોભે, બધા સામાન્ય રીતે જોડીએ છે. હવે તમે ક્યાંક વચ્ચે ભૂલથી કાંઈ એવું ટેકનોલોજીને રિલેટેડ લખો, ભલે યુઝ તો ટેકનોલોજી થવાની છે, પણ લખો તો ત્યાં તમારી ભૂલ પકડાઈ છે. પછી કોઈ ગાંધી યુગની મૂવી છે, ક્રાંતિકારી મૂવી છે, એના માટે તમે દેશહિત કે શૌર્યના, વીરતાભર્યા એવા ડાયલોગ લખી શકો છો. કાંઈ યુદ્ધમાં તમે એ સમયે રોમેન્ટિક કોઈ સીન આવે તો લોકો પકડી જ લેશે તમારી ભૂલ. એ સમયનો પરિવેશ, એ સમયની સામાજિક સમસ્યા, એ સમયની લોકોની અંદરની માનસિકતા. તમે કોઈ ગામડા વિશે લખતા હો ને ટાઈમ ટ્રાવેલ વિશે લખતા હો તો લોકોને કુતૂહલ થવાનું જ છે, તો એ વિશે પણ તમારે લખવું પડે. સીધું કોઈ એ લોકમાનસ એક્સેપ્ટ કરતું નથી. આ બધી ઝીણામાં ઝીણી વિગતોનું તમારે ધ્યાન રાખીને પછી જ તમારે મૂવી સ્ક્રિપ્ટ લખવાની છે. હવે જ્યારે તમે મૂવી સ્ક્રિપ્ટ લખો ને ત્યારે તમારે એના ચોક્કસ, આપણે જેમ નવલકથાના મુદ્દા લખતા હોય ને, જો તમને ફાવતું હોય તો મુદ્દાસર લખો તો વધારે સારું. કારણ કે પછી દ્રશ્ય ભજવતી વખતે શું થાય કે તમે કદાચ
ત્રીજું દ્રશ્ય છે એ ચોથા દ્રશ્યમાં લઈ લે તો તમારી કહાનીનું આગળ પાછળ થઈ જાય તો એ કહાનીનો હાર્દ છે એ નીકળી જાય છે. જે તે કાળના સંદર્ભમાં લખતા હોઈએ ત્યારે એ સમયની ઘટનાનું વર્ણન કરવું જરૂરી છે. આલો મારા પહેલી મૂંગી ફિલ્મ હતી, આમાં લગભગ જાણતા હશે. હવે આપણે કદાચ એમાં સંવાદ ઉમેરીએ તો આપણે બીજી ટેકનોલોજી ન દર્શાવી શકીએ, એને મોડિફાઈડ કરી શકીએ, પરંતુ એને સ્વરૂપમાં લઈએ તો ડાયલોગ લઈએ તો અત્યારની મૂવી થઈ જાય. મુગલે આઝમ જૂનું આપણે જોયું હતું અને નવું જોયું એટલે એમાં ખાલી કલર ઇફેક્ટ મૂકેલી હતી, બાકી સેમ ટુ સેમ જ હતું. તો જે ફેરફાર જેમાં જેટલા શક્ય હોય એટલા થઈ શકે છે. વધારે કરીએ તો એ વસ્તુની જે મૂળભૂત પ્રાણ હોય છે ને એ નીકળી જાય છે. મૂવી અને નાટક બે અલગ અલગ છે પણ ક્યાંક જોડાયેલા છે. તમને હવે થોડી નાટક વિશે માહિતી આપું તો નાટક છે એ લોકમાન્ય છે. અર્વાચીન નાટક હોય કે પછી પ્રાચીન નાટક, પ્રેક્ષકોને જકડી રાખવાનું એક માધ્યમ ખરું. નાટકમાં એટલો ફેર હોય છે કે નાટક છે સીમિત એરિયા પૂરતું જ હોય છે. આટલા એરિયામાં નાટક આખું ભજવાઈ જાય છે. નાટકમાં સાની સાની જરૂર પડે છે કે મોસ્ટ ઓફ દમદાર કલાકાર, બડુકો કલાકાર કે જે સ્ક્રિપ્ટ છે એના મુજબ એ અભિનયમાં પોતાની આખી પરિસ્થિતિને ઢાળી શકે છે. એના અવાજનો પડઘો, કારણ કે એમાં એટલું બધું એડિટિંગ જેટલું મૂવીમાં થાય છે એટલું એડિટિંગ નાટકમાં નથી હોતું, કારણ કે નાટક છે અભિનય પ્રધાન છે અને મૂવી છે તમામ સ્તરે કામ કરે છે. જો નાટકમાં તમારે સૂરજ ઉગતો દેખાડવો હોય તો પાછળ પડદાથી તમારે કામ ચલાવવું પડે છે અને મૂવીમાં તો આખો સિનારીઓ બદલી જાય છે. નાટકમાં તમારે માનો કે દરિયા કિનારે ફરવા ગયા છે, દરિયાનો કોઈ સીન બતાવવાનો છે તો પડદો છે, સાઉન્ડ ઇફેક્ટ દરિયાની આવશે અને મૂવીમાં તો ઓલરેડી દરિયા કિનારાના સીન ભજવાય છે. આ નાટકના અને મૂવીના તફાવત છે. બેયનું કામ શું છે તો કે બેયનું કામ છે સામાજિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ, વિશ્વવ્યાપી પરિસ્થિતિ બધાને દુનિયાની સમક્ષ લાવવાનું, એનું તારણ અને એનું કારણ બેયને તારણ અને કારણ બેયને અભિનય થકી, સંવાદ થકી લોકો સમક્ષ મૂકવું. કાશ્મીર ફાઇલ્સ બધાએ જોઈ છે. આમાંથી આપણે કોઈ એ સમયના અમુક હશે, લગભગ તો બધા નહીં હોય, પણ આપણે ખબર જ નથી, ખાલી વાંચી અને આપણે ઓહો અરર કરીએ છીએ. પણ જ્યારે આપણી સામે વાસ્તવિકતા આવે ત્યારે આપણે ખબર પડે કે ખરેખર દુઃખ શું હતું ત્યારનું. તો એક મૂવીના માધ્યમથી બતાવ્યું છે. તો આ ઝીણામાં ઝીણા પાસા ઉપર જો સ્ક્રિપ્ટ રાઇટર કામ કરે ને તો મૂવી એટલું જ આગળ વધે છે અને લોકો સમજી શકે છે. પ્રેક્ષકો જ્યારે નાયકના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી, કારણ કે નાયકનો એક ડાયલોગ જો લોકોને રડાવી જાય ને ત્યારે સ્ક્રિપ્ટ રાઇટરની જે લેખન છે ને એ સાર્થક થઈ ગણે. પ્રેક્ષકને જ્યારે એવું લાગે કે આ પરિસ્થિતિમાંથી તો હું નીકળ્યો છું, જ્યારે એને એવું જ લાગે કે નાયક પણ હું છું, નાયિકા હોય તો નાયિકા પણ હું છું, આ રીતની જે તમે એની અવલોકન શક્તિથી કે તમારી અવલોકન શક્તિ બેને સાથે જોડો ને ત્યારે એક સરસ અભિનય પાત્ર મૂવી બને. અને હવે વાત કરીશ ડાયલોગની. મૂવીનો પ્રાણ છે ડાયલોગ, શ્વાસ પણ કહી શકો તમે. ડાયલોગ લખતી વખતે શું ધ્યાન રાખવાનું? એક તો લાંબા ડાયલોગ લખવાના નથી. જેટલા શોર્ટ લખશો અને ધારદાર લખશો એટલી લોકો પર તમારી છાપ પડશે. તમને અને મને આખું મહાભારત યાદ હોય કે ના હોય, કોઈ કેરેક્ટર યાદ હોય કે ન હોય, પણ તમને ને મને ખબર છે કે મહાભારત રચાણું શકામ. એક જ વાક્ય હતું, આંધળાના દીકરા આંધળા. કોણ બોલ્યું તો કે દ્રૌપદી. ખાલી આપણે આંધળાના દીકરા આંધળા એટલું જ બોલીએ ત્યાં દ્રૌપદી મગજમાં આવી જ જાય. તો મૂવીનું પણ એવું છે કે સ્ટાર્ટિંગમાં તમે કોઈ એક ડાયલોગ છે એ છેક સુધી પકડી રાખો કે એ એના સંદર્ભમાં જ આખું મૂવી લખાયેલું હોય એવું પ્રેક્ષક સમજી જાય ને
ત્યારે તમારે સમજવું કે લોકોને તમારા વિચાર ગળા સુધી ઉતરી ગયા છે. પછી અત્યારના મૂવીમાં જોઈએ કે જૂના મૂવીમાં જોઈએ, નાયક હોય છે, નાયિકા હોય છે, વિલન હોય છે, કોઈ નાના મોટા બીજા કિરદાર હોય છે. એ શાના લીધે ઓળખાય? એના વર્ણનને લીધે, એના વર્તનને લીધે. આપણે અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના એ બધાના મૂવી જોઈએ છીએ તો એકદમ હીરોની માફક, કારણ કે આપણે એની છબી બેસાડેલી છે કે આ જ હીરો છે. પણ અત્યારના હીરો જુઓ તમે, રફ એન્ડ ટફ. તમને પહેલા ખ્યાલ જ ન આવે કે આ હીરો છે, પરંતુ એના સંઘર્ષમાંથી, એની કહાનીમાંથી ઘડાતા છેલ્લે આપણે ખ્યાલ આવે કે આ હીરો છે. એટલે હીરોની કે કોઈ વ્યાખ્યા નથી, પણ તમે તમારા પાત્રથી એને હીરો બનાવો છો કે વિલન બનાવો છે એ તમારા ઉપર છે. જ્યારે તમે મૂવી લખો ત્યારે એક વાત બીજી પણ વિચારવાની રહે કે તમે જે લખો છો એનાથી લોકો સુધી શું સંદેશો પહોંચશે, સારો કે નશો, લોકો એને એક્સેપ્ટ કરશે કે કેમ, અને કરશે તો તમે ક્યાં સુધી તમારી છાપ એના ઉપર છોડી શકશો. અને કોઈ મૂવી એક જ પ્રોડ્યુસર હોય, એના 10-12 મૂવી આવ્યા હોય તો 4-5 એમાંથી હિટ ગયા હોય કે 4-5 ફ્લોપ પણ ગયા હોય, તો ત્યારે તમને ખબર પડે કે આમાં ક્યાંક 200 પ્રેક્ષક હોય કે 1000 હોય, કોઈ એક જ સરખું મૂલ્યાંકન એક જ નજરથી જોયું હોય ત્યારે જ ફ્લોપ નીવડી હોય. લેખકે લખી હોય ત્યારે એના માટે તો એ હિટ જ હોય, એને તો એ જ ભાવનાથી લખી હોય, પરંતુ સામેવાળા પ્રેક્ષકો એને કઈ રીતે સ્વીકારે છે ને એના પર આખી મૂવીનો મદાર છે. સાંપ્રત સમયની અસર, રાજકીય ચર્ચા કે જે તમે મૂવી સ્ક્રિપ્ટમાં દર્શાવવા માંગતા હો, થોડો ફેરફાર કરીને લખો. આ મારું માનવું છે. જો તમે મૂળભૂત લેખકની કદાચ એનામાં એની છાંટ ન દેખાય ને તો એ વ્યક્તિ સ્વીકારશે નહીં કે આ ગાંધી બાપુના અમુક વિચારો છે. તમે એમાંથી હટીને થોડુંક આગળ લખવા જાઓ તો લોકોની માનસિકતા ઉપર તમે નહીં કામ કરી શકો. તમારે ગાંધીજીને વાંચ પડે. ગાંધીજી શું ખાતા પીતા, શું પહેરતા, કે શું એમની ટેવો હતી. લેખક તો લખી જાણશે, પણ જેની પાસે અભિનય કરાવવાનો છે એને પણ એનાથી માહિતગાર કરવાના છે. અને હું તો સાચું કહીશ કે જો પ્રોડ્યુસર સારો હોય ને તમને એક્ટર કે એક્ટ્રેસ સાથે વાત કરાવે ને તો એની સાથે વાત કરીને પછી જ ડાયલોગ લખવા. કે તમને જણાવી દે કે આ વ્યક્તિ છે મારા મૂવીના, તો તમને વધારે ઈઝી રહેશે. કારણ કે તમે એના વિશે વિડીયો જોશો, તમે એની રહેનસહેન જોશો, તમે એની કપડાની, વાળની બધી સ્ટાઇલ જોશો ને તો તમને વધારે જાણવા મળશે. કદાચ એક્ટર એક્ટ્રેસ સાથે વાત કરો ને તો એના મનની વાત કે કોઈ એ લોકોનો આ જ પ્રોફેશન છે, એ લોકો કદાચ કોઈ ફિલ્ડમાં કંઈ કરી ન શક્યા હોય તો તમારાથી કરાવશે કે ભાઈ મારે આ બનવું છે, મારો રોલ છે, એમાં તમે આ એક ડાયલોગ વધારજો કે આ એક ડાયલોગ ઘટાડી દો. જે વ્યક્તિ માટે તમારે લખવું છે એના કોન્ટેક્ટમાં રહીને લખશો તો તમને પણ લખવાની મજા આવશે. નાટકમાં પાછું આવું નથી હોતું. નાટકમાં તો એક કિરદારને લગભગ મોટા ભાગે અભિનય થકી દર્શાવવું પડે છે. એમના હાથ પગની ક્રિયા, આંખોનો હાવભાવ અને લાગણીથી જોડાયેલું હોય ને એ નાટક સતત ભાવનામાં વહેતા જાય ત્યારે એક નાટક બને છે. નાટકની સ્ક્રિપ્ટ અને મૂવી સ્ક્રિપ્ટમાં નાટકની સ્ક્રિપ્ટ એટલી લેન્ધી જેટલી તમે રાખી શકો, પણ મૂવી સ્ક્રિપ્ટમાં તો અત્યારે જે શોર્ટ છે, શોર્ટ મૂવી તમને લખવી પણ ગમશે અને અત્યારે પ્રોફેશન તરીકે બધા સ્વીકારે પણ છે. અને હવે બધા માટે શોર્ટ મૂવી બનાવવું લગભગ સહજ છે. નાનામાં નાનું બજેટ હોય ને તો પણ શોર્ટ મૂવી બધા બનાવી શકે છે આરામથી. અત્યારે બધાને અભિનય, મોડેલિંગનો શોખ પણ છે, ત્યારે લોકો તમને તમારા બજેટમાં કામ કરતા પણ મળી જશે. શોર્ટ મૂવી સ્ક્રિપ્ટ તમારો ખુદનો વિચાર હોઈ શકે, અને શોર્ટ મૂવીનો ફાયદો એ છે કે વડીલો છે, નાના બાળકો છે, જે 3 કલાક બેસી શકવા સક્ષમ નથી. કોઈ સારું મૂવી છે જોવા માટે તમારે થિયેટર સુધી લંબાવવું પડે છે. અત્યારે આંખોની તકલીફ વધી છે અને બધાના ઘરમાં એવો અવકાશ નથી હોતો કે થિયેટર સુધી પહોંચી શકે. મોબાઈલ બધાના ઘરમાં હશે તો મોબાઈલનો આ એક ફાયદો પણ છે. અને લગભગ શોર્ટ મૂવી સાથે સ્ત્રીઓ અને ઘરડાઓ વધારે જોડાયેલા હોય છે.
એટલે તમે એને અનુલક્ષીને લખશો ને એટલો જ તમને પ્રતિસાદ સારો મળતો રહેશે. આ સિવાય તમારે કોઈ વચ્ચે કંઈ પૂછવાનું હોય તો પૂછી શકો છો. 3 વર્ષ. હા, તો 15 મિનિટ છે. તમારે કોઈને કોઈ ક્વેરી હોય તો પૂછી શકો છો. બોલો. તમે તમારું કરિયર ક્યાંથી ચાલુ કર્યું આ મૂવીઝ માટેનું લગભગ વર્ષ થયું, 1 વર્ષ. હું નવલકથા લખું છું, વાર્તા લખું છું. જે મને કાયમ વાંચતા ને એ જ ભાઈ મૂવી બનાવે છે. એણે મને પછી કીધું કે હું પ્રોડ્યુસર છું અને તમારી આ સ્ટોરી છે હું મૂવી માટે લેવા ઈચ્છું છું. બીજું કંઈ? સ્ક્રિપ્ટ રાઇટરનો પોતાનો સ્વતંત્ર મત કે અભિપ્રાય હોઈ શકે સંવાદમાં, કે લેખકે જે સ્ક્રિપ્ટ આપી છે નવલિકા કે નવલકથા, ઇટ્સ ઓકે. સ્ક્રિપ્ટ રાઇટર પોતાનો અંગત પર્સનલ વ્યૂ મૂકી શકે? યસ, તે મુકાય કે નહીં? મુકાય. કારણ કે આપણે આપણા વિચાર લોકો સુધી પહોંચાડવા છે, બરાબર? પણ એ વિચાર કે સંદેશ છે એ લોકો ઉપર તમારે તૈયારી રાખવી પડે કે એનો રિવ્યુ કેવો આવશે. જો ખરાબ રિવ્યુ આવે તો તમારે એક્સેપ્ટ કરવાની તૈયારી હોવી જોઈએ. હા, મારું મગજમાં એવું છે કે સ્ક્રિપ્ટ રાઇટર કોઈ વ્યૂઝ નથી આપતો. જે લખે છે પટકથા લેખક, એનો વ્યૂઝ મોડિફાઈડ કરવાનો સમાજમાં હોય. તો સ્ક્રિપ્ટ રાઇટરનો એમાં રોલ કયો? પોપટ પાઠ તમે જે સમજી શકો, પણ લેખક પોતાની રીતે સ્ક્રિપ્ટ રાઇટર કદાચ જો બીજાની લખતા કાયમ લખતા હોય ને તો કદાચ એના કરતા સારું પણ વિચારી દેતા હોય. એટલે આમાં શું થાય, આપણે લખી દઈએ, લેખકે લખી નાખ્યું હોય, કહાનીની રીતે લખ્યું હોય, સ્ક્રિપ્ટ રાઇટરે સ્ક્રિપ્ટ રીતે લખ્યું હોય, પરંતુ પ્રેક્ષકો કઈ રીતે સ્વીકારશે ને એના ઉપર વધારે છે. તમે મૂવી જોવા જાઓ ને ત્યારે લોકોને છે ને, જેણે મૂવી બનાવતા હોય, પ્રોડ્યુસર, એક્ટર, એક્ટ્રેસ, એ જ જોવે છે કે સ્ક્રિપ્ટ રાઇટર કોણ છે. બાકી બધા સ્ક્રિપ્ટની કહાણી જોવે છે, એક્ટર કોણ છે, એક્ટ્રેસ. અત્યારની જનરેશનને એવું જ છે કે એક્ટર જોઈને જોવા જવું કે એક્ટ્રેસ જોઈને જોવા જવું. સ્ક્રિપ્ટ રાઇટિંગનું અત્યારે તો મૂવીમાં છેલ્લે આખું આવે છે કે કોનું પ્રોડ્યુસિંગ છે, બધું. ત્યારે એ લોકો સ્ક્રિપ્ટ રાઇટરનું નામ વાંચવાય ક્યારેક નથી રોકાતા, પરંતુ બેયના મત ચાલે. પણ લેખકનો અભિપ્રાય પહેલા, કારણ કે હક તો લેખકનો જ રહેવાનો છે. મેં પહેલા કીધું કે સ્ક્રિપ્ટ રાઇટરના હક નથી હોતા. સ્ક્રીન પ્લે બહુ મહત્વનું ફેક્ટર છે. Yes. સ્ક્રીન પ્લેની વાત કરીએ. હા. આપણે ત્રિશુલમાં જોઈએ, દીવારમાં જોઈએ, શોલેમાં જોઈએ તો સ્ક્રીન પ્લે ખૂબ સરસ છે. તમારી રીતે કોઈ ઉદાહરણો આપી શકો કે આ એક આખો એક કોમ્પ્લેક્સ સ્ક્રીન પ્લે કહેવાય? યસ. મેં કદાચ વાત મૂકી કે મને ખબર નથી કે મેં મારું હમણાં જ મૂવી એક આવ્યું છે, દીકરી ઘરની દીવી. મારી મૂવીનું શો ચાલશે ને? હા. તો એમાં અત્યારે આપણે જોઈએ છીએ કે પિતા પુત્રીના સંબંધ વિશે આપણે બધા જાણીએ છીએ કે એકદમ લાગણીશીલ સંબંધ. આપણે સંબંધને કયા નજરેથી જોઈએ કે પિતાને દુઃખ પડે તો દીકરી સહન નથી કરી શકતી, દીકરીને દુઃખ પડે તો પિતા સહન નથી કરી શકતા, પણ ક્યાંક બે એકબીજાને સમજી પણ નથી શકતા. અત્યારે દીકરી સાસરે જાય ને ત્યારે એને કહેવામાં આવે, તને કઈ તકલીફ હોય ને તો તું મને કહેજે. પણ ત્યારે દીકરી શું સમજે કે હું કદાચ પાછી જઈશ ને તો પપ્પા ચલાવી લે. પણ એવું નથી સમજતું કે પિતાનો કહેવાનો હાર્દ શું છે. એ તકલીફ પડવા નથી દેવાની, પણ થોડીક તકલીફ સહન કરવાની છે. આવું ક્યારેય શીખવામાં નથી આવતું. મારા એ વાર્તામાં એની દીકરી પણ ભણે છે, એકદમ હોનહાર છે, હોશિયાર છે, પણ ઘરનું વાતાવરણ એવું છે કે પપ્પા કહે એટલું જ કરવાનું છે. ને એની ફ્રેન્ડ છે એકદમ બોલ્ડ વિચારવાળી છે. બે જ્યારે વાતચીત કરતા હોય તો એકના સ્વતંત્ર વિચાર સામે આવે, એકના થોડાક દબાયેલા વિચાર આવે, અને બે સાથે કાયમ રહેતા હોય એટલે એકબીજાને ઓળખી જ જાય કે આમાં કઈ રીતે આમ જવાબ દીધો. આખી મૂવીમાં પિતા પુત્રી વચ્ચેનું મગજનું જે દ્વંદ છે, માનસિક યુદ્ધ, એ જ ચાલુ છે. એમાં છેલ્લે ખબર પડે છે કે પપ્પાએ દીકરી માટે એવું શું કામ વિચાર્યું છે. એના પપ્પાના ફ્રેન્ડની દીકરી છે, એને ભાગીને લગ્ન કર્યા છે. સમાજમાં ઇજ્જત નથી રહેતી, ઘરમાંથી બધું ખાલી કરીને જતી રહી છે. પપ્પાને ડર લાગી જાય છે કે મારી દીકરી આવું કરશે તો એ તો કોલેજ જાય છે. અચાનક જ એની ઉપર બધી પાબંદી એક સાથે. આ કોઈ એક્સેપ્ટ કરતું નથી.
નથી એની મમ્મી કરી શકતી કે નથી એ દીકરી કરી શકતી. પછી એક કહાનીનો મોડ આવે છે કે એની બેનપણી છે એને ખબર પડે છે કે આને ભણવું છે, આને શોખ છે, પરંતુ પપ્પાને લીધે કશું કરતી નથી. છેલ્લે એ છોકરી એટલી સમજદાર નીવડે છે કે પોતાની પાસે મોબાઈલ છે એ પણ એ પપ્પાને દઈ દે છે. ત્યારે સમજવાનું છે કે એ પપ્પાનું કેવું માને છે. તો ત્યારે આપણે વિચારીએ કે પિતા પુત્રીના સંબંધમાં છે તો આવું કેવું કે પપ્પા એને નથી સમજી શકતા, પણ પપ્પા એ સમજદાર છે. પાંચમું કે છઠ્ઠું દ્રશ્ય છે એમાં પતિ પત્ની કઈ વાતચીત કરે છે, જનક અને જાનકીના સંબંધો. ત્યારે આપણે એમાં એ સમજવું જરૂર છે કે પપ્પા તો સમજદાર છે, પણ શેના માટે કહે છે. જાનકી વનમાં ગઈ છે ત્યારે જનક રાજાએ એને મદદ નથી કરી, હોશે એને જવા દીધી, કારણ કે પછી એનું ઘર ચેન્જ થઈ ગયું છે. અને પછી એ સત્સંગમાંથી એને એવું થાય છે કે ના, મારી દીકરી સમજદાર છે. એ પછી આખી કહાનીનું ફરી જાય છે. મધ્યાંતર કયો કે જે કયો આખી કહાનીનું રિઝલ્ટ આવે છે, એની બેનપણી છે, એનો ભાઈ છે, એ બધા પેંડા દેવા આવે છે અને પછી એ જ છોકરો એને જોવા આવે છે. છેલ્લા સીનમાં આખી કહાની ફરી જાય છે કે છોકરો એમ કહે છે કે હું તમારી દીકરી સાથે લગ્ન કરું છું અને મને દહેજ જોઈએ છે. ત્યારે આ પપ્પાને એવો વિચાર આવે છે કે મારી દીકરીનું સપણ થાય છે તો હું દહેજ દેવાય તૈયાર છું. તો ત્યારે એવી ખબર પડે છે કે પ્રેમ છે પણ વિચાર કેવા છે, સંકુચિત. અને દીકરી છે એ પણ આ રીતે ઢળતી જાય છે. ત્યારે સામેવાળી એને ફ્રેન્ડને થાય છે કે આટલી હોશિયાર છોકરી જો દબાતી જ રહેશે તો આનું ભવિષ્ય શું. ત્યારે એનો ભાઈ કહે છે કે દહેજમાં મારે બીજું કઈ નથી જોતું, મારે આને ભણાવી છે આગળ. ત્યારે એના પપ્પાના મગજમાં ચમકારો થાય. ત્યારે બે પુરુષના મગજ ટકરાતા હોય છે, એક હા પાડે છે, એક ના પાડે છે. ત્યારે એના પપ્પા પછી બાંધછોડ કરીને એટલું કહે છે કે હું પણ હવે તમને કહું છું કે તમે પણ હવે જાન ત્યારે લઈને આવજો જ્યારે મારી દીકરી પગભર થાય. એટલે આ એક આખો સામાજિક સંદેશ છે કે પપ્પા ક્યારેક ના પાડતા હોય ને તો એમાં એનું હિત હોય. ને અત્યારની પેઢીને આ વસ્તુ સમજાવી છે ને અઘરી છે. એકવાર ના પાડો એટલે લોકો ડિપ્રેશનમાં જતા રહે છે ને ન ભરવાના પગલા પર ભરે છે. મારી આ જેટલી મૂવી છે ને એમાં આવો એક સામાજિક સંદેશ છે. મેં અત્યારે કહ્યું એવું, પણ એમાં આખી સ્ક્રિપ્ટ તો લખવી પડશે ને. વન લાઈન સ્ટોરી છે, આખી સ્ક્રિપ્ટ લખી તમારે દર્શાવી તો પડશે જ ને. હા, સીન વાઇઝ. હા, પણ હું કહેવા ઈચ્છું છું પણ મારી પાસે હવે હા ડાયલોગ દ્વારા કહીશ. દરેક સીનનું તમે જે નેરેશન કેવું કે આ સીન છે, હવે સીનને તમે કઈ રીતે લખવા એવું કહો છો ને તમે. હા, તો આ મારી વાત સાંભળો. જો પહેલો સીન છે એમાં બે ફ્રેન્ડ વાંચે છે તો એમાં એક એવો ટોપિક આવે છે કે પહેલાના સમાજમાં સ્ત્રીઓની શું હાલત હતી એના વિશે બે ચર્ચા કરે છે. તો એક કહે છે કે આવું ન હોવું જોઈએ અને એક છે એ બહુ ખાસ જવાબ દેતી નથી, એટલે આપણે આટલામાં સમજી જાય છે. ઓલી બધું પૂછ્યા કરે છે કે ઘણાના ઘરમાં આવી પાબંદી હોય છે, ઘણાના ઘરમાં આવી, ત્યાં ઓલી જવાબ નથી દેતી. ઓટોમેટિક એના હાવભાવ પરથી સમજાઈ જાય છે કે આના ઘરમાં પણ આ જ માનસિકતા છે. ઓલી ખુલીને પૂછે પણ છે તને કઈ તકલીફ છે, તારા ઘરમાં આવું છે, તો ઓલી જવાબ નથી દેતી. શું કામ? કારણ કે પપ્પાનું નામ કોણ લે. પછીનું બીજું દ્રશ્ય છે એમાં મા દીકરીના સમાજ છે. મા દીકરીના સમાજ છે, છોકરી એના મમ્મીને સમજાવે છે કે મમ્મી મારે ભણવું છે. પુસ્તક લઈને બેઠી હોય છે, વારે વારે એની નજર પુસ્તક ઉપર છે, કામ કરતી હોય એટલે આપણે એના પરથી સમજી જવાનું છે કે એને ભણવાનો શોખ ખરો. ત્યારે એના મમ્મી છે એને સમજાવે છે કે તું છે લિમિટમાં રહે, તારા સપના છે એ હમણાં નહીં. ત્યારે કહે છે કે મારે પગભર બનવું છે, મારે તારી જેમ નથી જીવવું. આ એક ડાયલોગ છે. હા, મારે તારી જેમ નથી જીવવું, પગભર બનવું છે. ત્યારે એની મમ્મી હાઈ નથી પાડતી, નાઈ નથી પાડતી, કારણ કે એક બાઉન્ડ્રી આવી જાય છે કે દીકરીને છૂટ આપે તો એના પતિને ભગવાન નથી, પોતાને એ છૂટ મળી નથી. અંદર ખાને એવું છે કે છોકરીને છૂટ આપવી પડે. ત્રીજો સીન આવે છે ત્યારે એ દીકરી છે એ ડરે છે, મમ્મી પપ્પા કેમ નથી આવ્યા. ત્યાં પપ્પાની ચિંતા થાય છે, સતત ઘડિયાળમાં જોઈ રાખે છે. ત્યારે એને એવો વિચાર આવે છે કેમ નથી આવ્યા. ત્યારે આપણે પિતા પુત્રીનો પ્રેમ દેખાય છે અને એના પપ્પા આવે છે ને હોર્ન વાગે છે ત્યાં બે શાંતિથી બેસી જાય છે કે કઈ ઘરમાં થયું જ નથી. પપ્પા આગળ વાત મૂકવી છે કે કોલેજનું ભણતર બંધ ન થાય, આવી વાત મૂકવાની આવે છે. ત્યારે પપ્પા જેટલા ગુસ્સે થઈને આવે છે ને ત્યારે ત્રણેય સાયલેન્ટ હોય છે. ત્યારે બોલતી હોય છે ઘડિયાળ, સતત ટક ટક. એટલે તમારી ઘડિયાળ સામે લખવું પડે કે ઘડિયાળની દિશામાં ચાલે, ગતિમાં આગળ વધી રહી છે. યસ,
નહીં તમારે દર્શાવવું પડે ને દિગ્દર્શકે એના ઉપર ફોકસ કરવું પડે. એ પછી છે પડદો છે, પેલા પંખાથી પડદો ઉડતો દેખાડવામાં આવે. આ ટાઈમે પડદો ઉડતો નથી, પડદા ઉપર નજર કરવાની આવે, એટલે બધું શાંત છે એવું લાગે. પાણીનો ગ્લાસ આવે છે, પાણીનો ગ્લાસ આવે જે રીતે રોજ આવતો હોય અને આ આવે ત્યારે હાથ ધ્રુજીને આવે, એટલે સમજી જવાનું કે કઈ ઘટના ઘટી છે. પછી હજી પૂછે છે, વાઇફ છે હસબન્ડને પૂછે છે તમે કેમ લેટ થયા, કેમ મોડ આવે છે, ત્યારે દીકરી બે સામે જોવે છે કે કાંઈ થઈ જાય નહીં, કોઈ જવાબ આવે ઝઘડો થઈને કે આ વસ્તુ તમારે આના પરથી સમજી જવાનું કે વારંવાર ઘરમાં ઝઘડા થતા હોવા જોઈએ. ત્યારે એના પપ્પા દીકરી સામે વારે વારે જોવે, થોડી વાર એની વાઈફને સામે જોવે, એટલે બેયને ખબર પડી જાય કે ગુસ્સામાં છે. હા હા હા, ત્યાં ટાઈમ ટૂંકો છે, નકર હું તમને સ્ક્રિપ્ટ જ આખી બતાવું. જુદા હોય તો તમારે સ્ક્રિપ્ટ રાઇટરનો તો કોન્ટેક્ટ કરવો જ પડે, કારણ કે એ જ તમારી આખી કહાણી લખશે, બરાબર છે, અને એને જોડીને જ તમે ડાયલોગ લખી શકશો. હા, આ હટકેથી જેની વાર્તા છે એ વ્યક્તિ સાથે ના હોય અને એ જ એને જ પાત્ર ઘડ્યા છે, તો એ પાત્રનું રિએક્શન શું આવશે? પણ આમાં હેલ્પ બેની હેલ્પથી જ હોય ને, એક બે અને એ બેનું ટ્યુનિંગ હોવું જરૂરી છે. હા હા હા, એ બેનું ટ્યુનિંગ હોવું જરૂરી છે. હા, રાખતા હોય છે. સ્ક્રિપ્ટ રાઇટર નો લખી શકે. હા, પણ એને સ્ક્રિપ્ટ રાઇટરના ટચમાં તો રહેવું જ પડે, કારણ કે એને કઈ રીતે વાર્તા ઘડી છે, હા લખવું જ પડે. હા, કે હેલ્લારો જે છે યસ, એમાં પણ સ્ત્રીને રીતે જ બતાવવામાં આવી છે, એ રીતે પણ કરી શકાય ને, કેવી રીતે કરી શકાય? સ્ત્રીને આમાં દબાયેલી, આમાં મૂંઝાયેલી બધા. હા, પણ તમે એમાં જો, એમાં એક ડાયલોગ છે કે નદી કિનારે પેલી ઊભી છે અને શું કહે છે, એના આંખોના પાટી એવા છે. હા, આવી ગયો આંખોના પાટી, આંખમાંથી આંસુ જાય છે, આંખોમાંથી આંસુ જાય છે, બોલતી કશી નથી. કચ્છી લેંગ્વેજમાં. યસ, બોલતી એ કશું નથી, પણ આંખો વાત. એમાં એની આખી ખાલી એક વાક્યમાં એની આખી જિંદગી કઈ રીતે બહાર શું એમાં આવે છે કે કેટલા વર્ષે પંખીયું બહાર નીકળ્યું છે. હા, એવું કંઈક છે ને. હા હા હા, એટલે એ કેટલું આમ કેટલા વર્ષો પછી એના બહારનું વાતાવરણ જોવા મળ્યું છે, કેટલી આમ આશ્ચર્યથી જોવે છે કે ના બધું બરાબર છે, ચેન્જ કોનામાં છે, એનામાં છે, પરિસ્થિતિ આખી ફરી ગઈ છે. તો એટલે ક્યારેક એવું હોય કે તમારે એક્ટરને મૌન રાખવાનું છે, પરિસ્થિતિ દર્શાવવી, ત્યારે તમારે આવી પરિસ્થિતિનો ખડી કરવી પડે, ઊભી કરવી પડે. સ્ક્રિપ્ટ ત્યારે ઓછી, ડાયલોગ બંધ, ડાયલોગ નહીં, પણ તો વાતાવરણ તો બોલતું રાખવું પડશે ને, એ સ્ક્રિપ્ટ રાઇટર જ કરવાનું છે. હા હા, અત્યારે તો મેડમ અમે જો શરૂઆત કરીએ છીએ, Yes. અમે વાર્તા ને એવું બધું લખીએ છીએ. કદાચ અમે આ તમારા એનાથી પ્રેરણા લઈ અને સ્ક્રિપ્ટ લખીએ કે એવું કંઈક સંવાદ વાળું લખીએ, યસ. તો અમારે એનું પ્રેઝન્ટ ક્યાં કરવાનું? કારણ કે હજુ તો અમારે એટલું જો બધું સોશિયલ મીડિયામાં આટલા સોર્સ છે, હા, બરાબર. હું અત્યાર સુધી એફબી કે ઇન્સ્ટા વાપરતી નહોતી, લગભગ મહિના દોઢ મહિનાથી જ યુઝ કરું છું. પ્રતિલિપિ મેં પ્લેટફોર્મ પકડ્યું છે, મને વાંચનારા પ્રતિલિપિમાંથી જ મને શોધી લીધી છે. તો તમે બધા તો અત્યારે એક્ટિવ છો અને યુટ્યુબ કે ગૂગલના માધ્યમથી બધું મળી જાય છે, ટ્રાય કરતું રહેવાનું. તો ને એટલે આમાં સ્ક્રિપ્ટ લખીને મૂકવાની. નહીં, સ્ક્રિપ્ટ નહીં, તમે પહેલા તમારી વાર્તા કોક સુધી પહોંચાડો. જો તમારું વાર્તા લેખન ગમે, તમારો વિચાર લોકોને ગમે, લખવાની શૈલી છે એ ગમે, તો આપોઆપ લોકો તમારો કોન્ટેક્ટ કરશે. ઓકે, એટલે એ વ્યક્તિનું પાત્ર લેખન કરવું પડે કે Yes. સિચ્યુએશન બનાવવી પડે. સ્ક્રિપ્ટ રાઇટિંગ છે ને તમારું, હું અત્યારે કરું છું ને 10 કે 12,000 શબ્દમાં કરું છું એક મૂવીમાં, ત્યારે શોર્ટ મૂવીઝ બને છે. તો નવલકથા તમે લખતા હો તો આખી નવલકથા તો તમારે 30-40,000 શબ્દ લ્યો કે એનાથી ઉપર હોય. તો એવડી મોટી મૂવી કદાચ એના બજેટમાં ના હોય તો તમારે એને ટૂંકી કરવી પડે, તો તમારે અમુક વસ્તુ કાપવી પડે, તો એ લેખક જ કરી શકે, એ નિર્માતા કરવા જાય તો ન થાય. રામપુરી મારા મિત્ર છે, Yes. બંને સ્ક્રિપ્ટમાં ઘણી વાર સાથે કામ કરીએ છીએ. હા હા, એટલે અમે હમણાં ચર્ચા કરતા હતા
તમે જેમ કહ્યું ને સામાજિક સંદેશ, તો આજના સિનેમા, નાટક અને બધા જ આજે સંવાદ કલા દ્વારા કંઈ પણ પ્રસ્તુત કરવાના માધ્યમ છે એમાં બે ટ્રેન્ડ ચાલી રહ્યા છે. એક સામાજિક સંદેશવાળી ફિલ્મ, નાટક, પ્રક્ષેપણ, અને બીજું શોર્ટ ફિલ્મ, આર્ટ જેવું કશું. તો દર્શકો, નવી પેઢી છે એ સામાજિક સંદેશને બદલે એનિમલ, કબીરસિંહ આવા બધા પ્રકારની ફિલ્મો, આવા બધા પ્રકારની શોર્ટ ફિલ્મ પસંદ કરી રહી છે. નાટકોમાં પણ એક ટ્રેન્ડ એવો થયેલો છે કે બસ આનંદ કરો, છેલ્લે કદાચ સામાજિક સંદેશ કંઈ ના આવે. તમે બધું સામાજિક સંદેશ તરફ જોયેલા હોય એવું તમારી વાતચીત પછી લાગે. યસ, હું ખરેખર જોડાયેલું છું, કારણ કે અત્યારની છે ને પેઢી નિખાલસ બહુ છે. પ્રશ્ન એવો છે કે હા. સામાજિક સંદેશ તરફ જોયેલા જે સ્ક્રિપ્ટ રાઇટર છે એનું આગળ પરિવર્તન તો બધામાં આવવું જરૂરી છે, અને હું પરિવર્તનને માનું છું. માણેકશા, જનરલ માણેકશા વાળું ફિલ્મ ખરેખર એવું બિગ કૌશલ વાળું એ લોકો એને પસંદ હોય. બરાબર છે. છે એનિમલ ખૂબ પસંદ છે. તો આ બે ટ્રેન્ડ પેરેલલ ચાલી રહ્યા છે કે યુવા પેઢીને છે મોટાભાગે સલાહ, સામાજિક સંદેશ અત્યારે નથી પસંદ આવતા. કબીરસિંહ ચાલે છે, આપણે ખબર છે કે એવું Yes. ન થવું જોઈએ. ન થવું થાય છે, જોઈએ. એ પ્રકાર છે. શોર્ટ ફિલ્મમાં એવો ટ્રેન્ડ આવ્યો છે કે એન્ટરટેનમેન્ટ માટે જે શોર્ટ ફિલ્મ બનાવાય છે ને એ લોકોને ખૂબ ગમે છે. છેલ્લે કશું જ સંદેશ ન હોય, એક ચમકારો હોય, હા, ચમકતી હોય, પણ સંદેશ કાંઈ ના હોય. પણ આપણે કોઈને વાંચીએ ને નવલકથા, હું કે તમે કોઈને વાંચતા હશો, ક્યારેક આપણે કોઈનો એક વિચાર એ સ્પર્શી જાય, આપણી આખી જિંદગી બદલી કાઢે. કદાચ કોઈ એકાદ એવું મૂવી જોવાઈ જાય અને કોઈ એકાદ સંદેશો અપનાવે, જો એનામાં પરિવર્તન આવે તો એ સારું ને. કસુંબો મૂવી છે, ચાલો અત્યારના જ છે, તમે રામમોરીનું નામ લીધું એટલે કહું છું, કોને પસંદ નથી પડી? કોક જ એવું હશે કે નથી, અને એ લોકોને આપણે કદાચ ભણાયું નથી આવું, આછો પાત્રો ક્યાંક ખ્યાલ હશે બધાને, પણ જોયું પછી ખબર પડી કે આવી વસ્તુ થઈ છે, તો એ લોકોને ઢાળવાનું કામ આપણું જ છે ને. બદલાવ ન બદલાવ એના ઉપર છે, પ્રયત્ન તો આપણે કરવા જ જોશે ને. આમાં સ્ટોરી ટેલિંગ બહુ મહત્વની વસ્તુ છે. સ્ટોરી Yes. ટેલિંગ જે બાગબાન અત્યારે પણ આવે ને તો આપણે જોઈએ છીએ, બરાબર, સાચી વાત. બાગબાનને ખાસા વર્ષો થઈ ગયા, લગભગ 20 વર્ષ થઈ ગયા. હા હા, તો એ સ્ટોરી ટેલિંગ છે, કોઈ પણ વિષય ગમે તે હોય, પણ તમે એ વાર્તાને કેવી રીતે રજૂ કરો છો, તો એના પર મહત્વ. સોશિયલિઝમ તો ઓલવેઝ રિલેવન્ટ રહેવાનું જ. રહેવાનું જ. એનાથી વિમુખ થઈને માણસ જીવી શકે એમ જ નથી. આપણે ગમે તે કોમેડી નાટક જોઈએ છે કે ટ્રેજેડી જોઈએ છે, એક ભલે એવું નથી કહેતી કે અંતમાં જ સંદેશ હોય છે, વચ્ચે ક્યાંક હોય છે. કેટલા પકડી પાડે છે અને કેટલા નથી પકડી પાડતા, એ માણસના વિચાર પર આધારિત છે. અત્યારની પેઢી જે છે વચ્ચે હતી કે અમે લોકો જ્યારે કોલેજ સમયમાં હતા ત્યારે અમને તો હિન્દી મૂવીઝ ગમતા હતા, અમે ગુજરાતી મૂવી નહોતા ગમતા. તો અત્યારે ગુજરાતી મૂવીનો એટલો જ ટ્રેન્ડ આવી ગયો છે કે લોકો ગુજરાતી મૂવી તરફ વળ્યા છે. તો કે આપણી જે ગુજરાતી ભાષા જે છે એ કંઈક ને કંઈક સ્તરે ઉજાગર થાય છે એવું શ્યોર છે. ચાલ જીવી લઈએ બધાએ મૂવી જોયું છે. જરૂર. Yes. હા, છે ને એ ટાઈપની જ મૂવી છે, લોકોને પસંદ પડી છે. તો હું એ જ કહું છું કે પિક્ચર અત્યારે પસંદ જે પડી, ભાષા પસંદ નથી. ભાષામાં તો એવું છે કે જેવા રહેવાની ભાષા છે ત્યાંથી ભાષા પસંદ નથી, પિક્ચર પસંદ નથી. હા, ભાષા થોડી પસંદ નથી. ત્યારબાદ ગુજરાતી મૂવી ખરેખર મજા મજા આવે છે ને ગુજરાતી મૂવી ઉતરો ને આ બધા જઈએ છે. છે ને, એક તો આપણે નાના હોય કે મોટા, પરિવર્તન આપણે બાળક છે એ બાળક જ છે. તોય હું એમ કહું છું કે અત્યારની પેઢી બહુ નિખાલસ છે. તમારી સાથે નિખાલસ મને ચર્ચા કરશે. આપણે આપણો સમય હતો તો આપણા મનની વાત છે ને આપણે આપણા ફ્રેન્ડ સર્કલમાં ન કહેતા, કોઈ એકાદ ખાસ એવું રાખ્યું હોય કે ના આપણે કહેતા, પણ અત્યારના બાળકો એને તકલીફ થાય તોય તમને કહી દેશે, એને મજા આવે તોય કહી દેશે. તો અત્યારે આપણે એ રીતે એમની સામે રજૂ થાય તો પરિવર્તન આપણે જ કરવું પડશે. એ લોકોને તો આપણે જે કહેશું ને એ ભાષણ જ લાગવાનું છે. પણ આ બધા એક એવા માધ્યમ છે સોશિયલ મીડિયાના કે લોકોને આપણે આનાથી ઉજાગર કરી શકીએ ખરા. ચલો બધાનો આભાર. વાહ શીતલબેન, આપે ખૂબ જ સચોટ, ઉત્કૃષ્ટ, સરાહનીય અને ઉમદા માર્ગદર્શન આપ્યું એ બદલ ઉપસ્થિત વિદ્યાર્થીઓ વતી હું પોતે તલ્લિકા પ્રજાપતિ તત્વમસી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. યસો એમને કઈ પૂછવું હતું આમ યુવા પેઢી યસ. જનરલી નાટકની જ્યારે વાત કરીએ ને તો એમાં મુખ્યત્વે એવું જ હોય કે જે વાર્તાકાર હોય એ જ ડાયલોગ લખતા હોય કે જે બી સ્ક્રિપ્ટકાર હોય બંને એક જ હોય એવું બની શકે. તો જ્યારે નાટકના ફોર્મમાં પહેલેથી તમે વાર્તા વિચારેલી હોય
તો તમારું શું માનવું છે કે પહેલાં વાર્તા લખીને એને ડાયલોગમાં સંવાદમાં પરિવર્તિત કરવી જોઈએ કે પહેલેથી સંવાદના ફોર્મમાં જ લખવી? પહેલેથી જ સંવાદના ફોર્મમાં. કારણ કે કહાની તમે નાટકમાં ઢાળવા જાશો ને તો તમે ગૂંચવાશો. ઓલું તમારે એવો જ આઈડિયાથી લખો કે નાટક છે, પહેલું દ્રશ્ય, પડદો પડે છે, કારણ કે એમાં તમે જ્યારે બને ત્યારે એડિટિંગ શક્ય નથી. એમાં તો અભિનય અને સંવાદ જ કામ કરે છે, બરાબર? તો તમે પહેલેથી જે ફોર્મમાં લખો કે પાછો તમારે ફેરફાર કરવો હોય તો તમને વાંધો ન આવે. વાર્તામાં તમારે કોઈ જગ્યાએ પેરેગ્રાફ છે ત્યાં કટ કરવું પડે, તમારે ડાયલોગ ઉમેરવા પડે, પણ આપણે જો ખ્યાલ જ છે કે આપણે નાટકના સંદર્ભમાં જ રજૂ કરવી છે તો આપણે એ રીતે જ રજૂ કરીએ. અને ખાસ તો જો મૂવી લખવી હોય તો મૂવીના રિવ્યુ વાંચો કે કોઈ મૂવીના રિવ્યુમાં ક્યારેક આપણે એવું ખરાબ લખ્યું હોય છે કે આ મૂવી હિટ ના ગઈ, શાના માટે હિટ ન ગઈ, તો ત્યાં જે નિર્માતા છે એની ભૂલ તમને દેખાડશે કે કોઈ એક્ટરની દેખાડશે. તો 4-5 મૂવી કે એનાથી વધારે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવે કે ક્યાં લોકોની ભૂલ રહી જાય છે. અને આ કસુંબો મૂવી છે, એને તો આપણે આપણા સોશિયલ મીડિયા પર જોઈએ છીએ કેટલા સરસ રિવ્યુ આવે છે. તો એમાં કોઈ કચાશ નથી, અને કોઈને કચાશ દેખાણી હોય તો બીજા કોઈ એવી ધ્યાનમાં લેતા પણ નથી, કારણ કે બધા ત્યાં ચલાવી દઈએ છે. પણ બધાનો પોતાનો જોવાનો દ્રષ્ટિકોણ અલગ છે. એટલે જો તમે નાટકના સંદર્ભમાં લખવા માંડો તો ડાયલોગ અગાઉથી જ તૈયાર રાખો. એટલે નાટ્યકારના મગજમાં પહેલા આછી બાજુ વાર્તાઓ આવી જોઈએ. આછી પાટલે મુદ્દા તો બાંધ્યા જ હોય ને, મુદ્દા તો બાંધેલા જ હોય, પછી જ એને ડાયલોગમાં કન્વર્ટ કરે. પણ વાર્તામાં શું છે, આખી સળંગ ઢાળવાની હોય છે. સીધું સંવાદ થ્રુ હા. નહીં જઈએ. પાછળ એમ થોડો વિચારેલો જ હશે. હા. તમારે એને વાર્તાના ફોર્મમાં તો વિચારવું જ વિચારવું. પડે. વાર્તાના ફોર્મમાં વિચારવું પડે, પણ તમે રૂપરેખા તમારા મગજમાં હોય જ. તો વાર્તાને આપણે વિસ્તૃતીકરણ કરીને આપણે લંબાવીએ છીએ, બરાબર? નાટકમાં તો એ શક્ય નથી. નાટકમાં તો અમુક તમારે લિમિટ કરવી જ પડે છે. આછી પાતળી વાર્તા હા, આછી પાટલી તો મગજમાં આપણે એવું વિકસે પછી જ નાટક કે મૂવી બને છે.